હેલો મિત્રો, તો સુરતમાં અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે। 3 દિવસથી સતત વરસાદ પડે છે અત્યારે। અને હું તો એ વિચાર કરું છું કે ભાઈ અત્યારે વરસાદ ચાલુ છે પણ માટીની સુગંધ કેમ નથી આવતી। 2-3 દિવસ મેં એ જ વિચાર કર્યો, પછી ખબર પડી કે ભાઈ અહીંયા તો બધે બ્લોક જ છે, ક્યાંય માટીની સુગંધ આવે એવું છે જ નહીં। માટી હોય તો સુગંધ આવે ને, એ તો ભાઈ આપણા કાઠિયાવાડમાં હો કે વરસાદ થોડો પણ પડે ને તો પણ માટીની સુગંધ તો પહેલાં આવે એમ। અને અહીંયા તો કેવું છે કે બધી બ્લોક હોય ને એટલા માટે માટીની સુગંધ તો જરાય જ આવે નહીં એમ। અને થયું એવું કે મારા પપ્પાનો કોલ આવ્યો તો મને કહે બહુ વરસાદ હોય ને તો ઓફિસ ન જતા હો, અને 2 દિવસથી સખત વરસાદ પડે છે તો મને કહે વાંધો નહીં કે રેનકોટ પહેરીને કે જાજે નહીં કે આમનામ ન જાતો કે એમ। એટલે માટે છે ને, અને કેવું થાય કે જ્યારે ઓફિસે જવાનું થાય ને ત્યારે જ વરસાદ આવે અને ત્યાંથી છૂટવાનું થાય ને ત્યારે જ વરસાદ આવે એમ વધારે, ત્યારે પલળતું જ જવાનું એમ। આમ મજા પણ આવે, એવું નથી કે મજા ન આવે, મજા જ આવે વરસાદ આવે એટલે। પણ જે ઓલી માટીની સુગંધ આવે ને એની તો વાત જ કંઈક અલગ છે એમ।